અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને હરિયાળું બનાવવા માટે સ્થાનિક વ્યક્તિઓ સખત મહેનત કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાબરકુંડલા તાલુકાનું આ જીરા ગામ છે। આ જીરા ગામમાં 2000થી વધુ વૃક્ષનું મુખ્ય રોડની બંને સાઈડ વાવેતર કરવામાં આવ્યું છે અને હરિયાળું બનાવવા માટે એક બીડું ઝડપવામાં આવ્યું છે। અમારે અહીંયા 5000 જેટલા વૃક્ષો અમે વાવ્યા છે। જે અમારે ભમદ્રાનો રસ્તો લાગે, પછી જેમ કે આંબાનો, સિમરણનો, એ અમારે બધા જ રસ્તે અમે 5000 જેટલા વૃક્ષો વાવ્યા છે અને એ વૃક્ષો અત્યારે હાલમાં અમે માણસ રાખ્યા છે જે ઉનાળામાં પણ પાણી પાતા અને 30,000 એને પગાર આપતા। અમે લીલીછમ હરિયાળી કરવાનું ધ્યેય કેમ? ઉનાળામાં અમારે અહીંયા તડકા બહુ પડે અને જો વૃક્ષો હોય તો અમારે ઉનાળામાં અમે અહીંયા રહેવાને, જો તડકાના હિસાબે ઓણ તો બહુ જ તડકો પડ્યો હતો, જો વૃક્ષો હોય તો વરસાદ આવે, એના હિસાબે અમે એવો ધ્યેય હતો અમારો કે અમે વૃક્ષો વાવી અને વરસાદ લાવી અને અમારું વાતાવરણ પણ એવું ઠંડુ બની રહે। ગ્રામીણ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, જેમાં જીરા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારો એ ખારો વિસ્તાર છે, જેથી અહીં ઉનાળાના સમયે ખૂબ જ તાપમાન રહે છે। 44-45 ડિગ્રી સુધી તાપમાન નોંધાતું હોય છે, જેથી સરપંચ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો અને સુરત રહેતા દાતા દ્વારા જીરા ગામના તમામ રોડ રસ્તા ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। સરપંચ દ્વારા ગામમાં વૃક્ષોનું જતન કરવા માટે પિયતનું પાણી તેમજ માવજત કરવા માટે એક વ્યક્તિને 30,000 રૂપિયાનો પગાર આપી અને રાખવામાં આવ્યો છે અને જે આ તમામ વૃક્ષનું જતન કરે છે। જીરા ગામને હરિયાળું બનાવવા માટે મહિલાએ બીડું ઝડપ્યું છે, 5000 વૃક્ષનું વાવેતર કર્યું છે અને હજુ આગામી દિવસોમાં પણ 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે, વૃક્ષોનું જતન કરી રહ્યા છે અને વૃક્ષોનું જતન કરી અને હરિયાળું બનાવવા માટે કામગીરી કરી રહ્યા છે। આ જીરા ગામ 5000 વૃક્ષનું વાવેતર કર્યું છે અને હજુ પણ આગામી સમયમાં વધુ વૃક્ષારોપણ કરશે અને હરિયાળું બનાવશે।